હેલો ફેમિલી, વેલકમ બેક ટુ અવર ફેમિલી ફન વ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. કેમ છો બધાય? તો સવારમાં હું આવી ગયો છું પ્યોર ટોનિકના ગોડાઉનમાં, કેમ કે અમુક વસ્તુ બધી ચેક કરવાની હતી તો બધી ચેક કરી લીધી. ને જો આ બાજુ આ હેર સ્પા વાળું આખું સ્ટીકર બનાવવા નવા પ્રિન્ટ કરવા દેવાના હતા તો એ દઈ દીધા, કેમ કે જેટલા હે એટલા પછી હમણાં થોડાક ટાઈમમાં પતી જાય તો કીધું કે એના પર પ્રિપેરેશનમાં રહી. બીજો બધા સ્ટીકર્સનો ને એનો સ્ટોક ચેક કર્યો શું છે આ બધા જો સ્ટોક ચેક ચાલે છે. કન્ડિશનર બધું હેલ્પર આવ્યા હતા એ હમણાં 12 વાગવાના તો એ જમવા ગયા. કીધું ચાલો તમે આવો પછી હું જાઉં પાછો ઘરે ને બાકી બધે શું સ્ટોક છે અહીંયા બધે એ ચેક કરી લીધો. બોક્સ બનાવવા દીધા તો આજે હજી બોક્સ આવ્યા નથી, બોક્સ આવશે આજે સાંજે તો ત્યાં સુધી હવે વેઇટ કરવો પડશે. બીજા બોક્સ છે કીધું એવરીથી નવા પેકિંગ આખા મોટા બોક્સમાં આવી જશે એટલે મજા આવશે. એક જ બોક્સમાં બધું આવી જાય. જેને પણ જે પણ સિંગલ પ્રોડક્ટ હોય તો સિંગલ પ્રોડક્ટના બોક્સ છે એવરીથી. આ ફ્રીજનું હવે કંઈક કરવું જોઈએ, આનું બોર્ડ મુકાવવાનું છે તો બોર્ડ મુકાવી દઈ. અહીંયા કેટલા દિવસથી હું બોર્ડ મુકાવ કરું. મેં ઇલેક્ટ્રિશિયનને કહી દીધું પણ જે નવા ઘરે કામકાજ ચાલુ છે ને નવા ઘરે કામકાજ બધું કર્યું ને ઇલેક્ટ્રિકનું તો અહીંયા એક બોર્ડ પડ્યું છે કે તો એ જ લગાવી દઈ કે આપણે ફ્રીજનું એક એક્સ્ટ્રા આવ્યું હતું અહીંયા. તો મેં કીધું હા હું લેતો આવીશ. હાલો ઓલમોસ્ટ બધું મારું કામ તો પતી ગયું, હું જાઉં પાછા હેલ્પર આવશે એની રીતે નહીં કરવા માંડશે બધું કામ સમજાવી દીધું છે તો ઘરે જઈને મળી તમને બધા. તો મમ્મી શાકભાજી બધું કાઢે હે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. જે ખેલકા નીકળે હે. ઓહો ઓહો ધોઈ શાકભાજી લઈ આવ્યા હવે. શું શું લાવ્યા બતાવો. જો બટેટા લાવ્યા, કાંદા લાવ્યા, પછી વટાણા લાવ્યા, તુવેર લાવ્યા, તુરિયું લાવ્યા, રીંગણા લાવ્યા, ધાણા લીમડી લાવ્યા, આલુ આવી ગયા હે. કેટલું લાવ્યા. પછી આલુ કેવા છે મમ્મી? આલુ મસ્ત હે જટ કરી. આલુ વટાણા સરસ બધું છે. લાવ્યા સમજ્યા. એટલે હવે પછી થોડાક દિન વરસાદ આવે ને તો માથા કૂટ સમજ્યા. ફુલાવર લઈ આવ્યા ને. બધું લઈ આવ્યા, બધું એટલે બધું. કોઈ ભીંડો છે જો આ રહ્યો દેખાણો મને. ભીંડો, કોબી, કારેલા, ભીંડ બધું છે. જો ને તું જોઈશ ને હું કાવી અડધું મમ્મી ભૂલી ગયા બોલતા કા મમ્મી. આમાં તો નીકળે તઈ ખબર પડે. જો બધાય જમી લીધું હે. હવે આ શાકભાજી ધોઈ નાખું મમ્મી અને બધું પછી હુકાવી દે. પછી બધું આયા આ ડાઇનિંગ ટેબલ સાફ કરી નાખીને આ સૂકવી દઈ. સૂકવી દઈશું. હો પછી માથાકૂટ નહીં. પછી કચરા પોતા ભલે નિરાતે મંજુ માસી પછી કર્યા કરે. હા વરસાદ આવે તો 2-4 દિનનું લીધેલું હોય ને તો સારું પડે. એટલે વટાણા લાવ્યા ને. બધું લાવી. વળી કંઈક બનાવવું હોય તો વટાણા પહેલા જોઈ. વટાણા તો પહેલા જ જોઈ. એમાં હું મમ્મી કઈ નથી, આમાં પડી ગયા કાંદા. ઠીક. કાંદા લેતા આવ્યા હારા હતા ને જો. હા મસ્તી હતા તો વળી પણ લેવાનું મન થઈ આ ગયું. સરસ છે ભૂરી ડુંગળી. એટલે પછી હું લેતી જાય બધું. સારું લ્યો. બટેકા અમારા ઘરે સૌથી વધારે જોઈ. બટેટા વધારે. બધાય બટેકા ખાવા વાળા હે મમ્મી. બધાય બટેટા વધારે. કારેલા ભરેલા ખાય પણ ઈ હું ને મમ્મી બે જ ખાય. તો બટેટા આશીષને જોઈએ જ. આશીષ તો બટેકા જ ખાય વધારે. એને વધારે બટેટા. મરચી ગવારમાં બટેટા, ચોરીમાં બટેટા, બધે બટેટા. હા, જય હિંદા. રાખી દે મમ્મી. હવે હું કરી નાખીશ બધું. સાહેબજી બોલો બટેકા ઓછા ખાઓ. કાંઈ ન થાય, આખા બટેકા જેવા થઈ ગયા આપણે. ખાઈ ખાઈ હા પછી હવે શું થાવ. તમે એમ કહો ને કે આટલા બટેકા વેચાય છે તો ક્યાંકથી તો ખાતા તો હશે ને માણા એમ કહેવાય. એ બધી વસ્તુ આપણે તમે આ ઘરની અને બહારની ટોટલી વસ્તુ બટેકું તો હોય જ. હોય જ ને. હા અને બટેકું બધું કેવું ખવાય, બટેટા ખવાય, બધું ખવાય. હાઉ. એમાં કાંઈ problem નથી. તો હવે ન ખાય તો problem. ઈ કયો નો ખાય તો પ્રોબ્લેમ. ખાવાની જ વસ્તુ હે ને, એવું તો નથી ને કે ઓલી વસ્તુ હે કે બહુ ખરાબ વસ્તુ હે નો ખવાય એનાથી કંઈક થાય. એ તો આપણે તો હદી ગયું બધું. તો રમકડા મમકડા બધું ભરવાનું હે ઈ ભર લઈ. અને જો અહીંયા કામકાજ ચાલુ છે ને શેડનું તો આ બધું અત્યારે જો આ રીતનું છે. જો આ આટલું થયું છે કામકાજ અમારું. હવે થઈ જાય તો સારું. અને જો અહીંયા ઝૂલો આવવાનો છે એટલે અહીંયા મસ્ત મજાના હિંચકા ખાશે આશીષજી. હજી 4 જ દી થાય છે, હજી 4-5 દિવસ. હવે રામ જાણે. વાર લાગે એ વસ્તુ. કાંઈ નહીં હાલો આશીષ હા તમે કવર ફોટો બનાવી લ્યો. પછી તું થઈ જા ફ્રી. હું બસ આ બધું ઉપાડ લઉં એટલે ફ્રી જ છું કહું તો હું.
બપોરે થોડીક વાર સૂઈ ગયા હતા ને થોડીક એવી નાનકડી એવી ઝપકી મારી લીધી. અચાનક વચ્ચે તો એકવાર હે ને આમ ઝપકીને ઉઠી ગયો, કેમ કે નીચે કામ ચાલુ ને એવો આમ જોરથી અથડો માર્યો ને નીંદર ઉડી ગઈ હતી. જો હવે તો મેડમ હે ને પરફ્યુમ છાંટતા થઈ ગયા મારા ઓલામાં. હે તમને મારે લઈને રાખો પછી મને એમ થાય લાવ છાટી દઉં. હા તો યુઝ કરવાનો છે. ખુશિયારું પરાયણે 2 પરફ્યુમ લઈ લીધા. આ વખતે અમે વ્લોગિંગ નહોતા કરતા ને, ત્યાં સુરત ગયા હતા. તો મારે ફઈની દીકરીની આવ્યા હતા ને તો એમને શોપિંગ કરી હતી ને તો એની હારે તો અમે મોલમાં ગયા ને તો મેં આના હારું એને 2 પરફ્યુમ લઈ લીધા ખુશી હારું. હે હવે છાટીને જલસા કરો. તારી નીંદર ઉડી હતી ઓલો તો જોર નીચે એટલું તોય જ મજબૂત બને ને નીચે. એ પાયાના સપોર્ટ વગર બનાવવાનું હોય. આખું છાપરું લટકતું એકદમ આમ છાપરું લટકતું હોય ને હવામાં એવું આખું સેટ બની જાય એટલે ખ્યાલ આવશે. કેમ કે એમાં હવે ઉપરના શેડનો કલર ને એ બધું તો હજી ચોઈસ નથી કર્યું. આજુબાજુ એસીબીની સીટ લાગવાની છે, આરસીયુનો હિંચકોય લાગી જવાનું છે. હવે હજી બનતું હતું ને તો એમાં પપ્પાએ 3 વાર કીધું ઓલો હિંચકો આવશે ને આરસીયુનો. પપ્પાએ 3 વાર ને મમ્મીએ 2 વાર કીધું. ખુશી આજ કીએ હા પેલા તમારો હિંચકો નાખી દઈશું. કેટલી વાર પૂછ્યું? હા હાલો તૈયાર થઈ જાઓ. હાલો બધા આલુ ખાવા. જો આ બાજુ એક બાજુ ખાખરા ને એનો નાસ્તો થાય છે ને એક બાજુ આ શાકભાજી સુધારાય છે ને આયરે ખવાય છે વટાણા. બધું ભેગું વટાણા ખાવાની મોજ આવી જાય. અમુક માણા હમણાં આવશે હો, ધીમે ધીમે આવે છે. હા એટલે ધીમે ધીમે ચાલુ થાય. આવ્યો ધીમે પાપા પગલી જો આવે. બાબુ મારો ક્યુટ કાનુ હો. બધા એમ કે આપશે બહુ ક્યુટ હે, રમાડવા આવું તમારા ઘરે. અમે આવી એમ પૂછે હે. આવે બધાય આપણી ઘરે આવે. હે બધાય આપણી ઘરે આવે. આરસીયુ અય દીકા આપણી ઘરે આવે બધાય. હે તને બધાય રમાડવા આવે. હે આમ પર તને રમાડવા આવે બધાય. સાંભળે ને કે અત્યારે શાકભાજી નકર હા નામાં જવાબ આવે. બધું એને શાકભાજી જોવું. ડાયો દીકો ને આખરો તો ખાહે પણ ડાયો દીકો હો ને બધું જો હવે આલુની જગ્યાએ મૂકી દઈ, કારેલા બધા છૂટું પાડી શાકભાજી બધું ભરી લે. શું પાડ્યું દીકા તે? દીકા કારેલું કરીને દીકા બધું એમ ન નાખવાનું ન હોય નીચે દીકા. આજકાલમાં હે ને ભાજી બનાવી નાખશો. હા એટલે બધું ફ્લાવર ને રીંગણું ને બધું આવ્યું છે. સામાન લેવાઈ ગયો. દીકા ક્યાં લઈ જાસ? રમશે મૂકી દઈએ. જો મૂકી દીધું. હાલો કરી લ્યો નાસ્તો. ખાખરો ટેસ્ટી જ હોય. કાંઈ નહીં, આ હારો છે. નકર ઘણી વાર ઓલા સ્વાદમાં ન આવે. નાખ્યું આલુ ને પહોંચાડ્યું. હું આ દડા જેમ નાખ્યું છો તેને. જા લેતો લેવા તો જાય. જા લેતો દીકા લિયા કાના લિયા દોડા દોડ લિયા. લેતો જા મને આપી દે. તારી પાછળ ટી-શર્ટમાં તો જો કેવું મસ્તીનું છે. ખાઈ જાઉં. ઘા નો કરતો મને આપજે. મને હાથમાં આપજે. મને હાથમાં આપો. કેમ પડી જાય હાથમાંથી? લાવ. શું કરવાનું? ખાઈ જાઉં હું? હે હું ખાઈ જાઉં? તાકાવું તે ને. ધ્યાન એમ કે હવે બધું આ લેવામાં આવે. એને ઈ બધું બહુ જોઈ શાકભાજી તો બસ. હવે અમે બે બહારથી આવ્યા હતા તો ખુશીને કોણ ખાવો તો તમે બે હે ને ગાડીમાં બેઠા બેઠા કોણ ખાતા હતા કે આપણે ઘરમાં ન જાય. ત્યાં તો આમ દૂરથી ગાડી જોઈ ગઈ છે, દોડતો દોડતો કેવો આવ્યો. આરસી પણ કરે શું ઓલું ડાગલાવાળી ચાવી. ડાગલાવાળી ચાવી. આવો નાનો નાનો હે ને એટલે. હે એ દોડતો દોડતો કેવો આવ્યો. ખુશી કેવો આવતો તો હસતો હસતો. એમ ઓલું નહીં હો, ખાવા બાવાનું એવી રીતે કઈ નહીં. હવે કઈ છે
તને કે ભાઈ ભાઈ કે તને કોઈ કીધું આપણે બાબા જાય એમ તને કોણે કીધું કે બાબા બોલી કે ટાટા કે અરે રામ. અરે આરસી ઉપર આજે અમારું કામ ફાઇનલી પૂરું થઈ ગયું. પૂરો થઈ ગયો ને સરસ મજાનું કામ હે, તમને ટૂંક સમયમાં જ ખબર પડી જશે. ટૂંક સમયમાં ને તમને બધાને બહુ જ ગમશે કાં ખુશી? બસ શું એ કાંઈ ચાલુ નહીં થાય. એને ખવડાવે એમ કે આખું ઘર અરેન્જમેન્ટ થઈ ગયું હતું પણ એક વસ્તુ બાકી રહી ગઈ હતી એ હતા ડોક્યુમેન્ટ. કેમ કે એક ઓલા જૂના ઘરેથી ડોક્યુમેન્ટ બધા લાવ્યા હતા ને બધા એમને કોથળીમાં એક બધા એક ખાનામાં રાખી દીધા હતા. અત્યારે બે કરી છે અરેન્જમેન્ટ. હવે કરવું જ પડશે કા ખુશી? કેમ કે બધા કાંઈક ને કાંઈક વસ્તુ આમ તેમ ઓલું કરવું હોય તો ડોક્યુમેન્ટની જરૂર પડવાની છે. પણ આમ જોવો તો ખરી 1 2 3 4 આમાં 5 6 હજી તો 4 અંદર છે. એ તો કહું છું આટલા બધા થયા છે. હવે આ બધે હલકા તો કરવા ને ખાખા ખોરીઓ જો વાહે ધોઈ દો. વાહે દોડો ઉપર આવ્યો. કેવો આવ્યો દાદરા ચડતો? ડોક્યુમેન્ટ કરું તાર નથી આવું યાર, તું ખાડવા બેહીસ તો ઈ લઈને બેઠો. દવાનો ડબ્બો લઈને બેઠો. કાંઈ નહીં, જો બધા ડોક્યુમેન્ટ બધા એના સરખા તો કરવા જ પડશે. અમુક જોઈ છે અમારે ગોઠવાના છે એ બધાય ફરજિયાત હવે એ જરૂર પડે ને ત્યારે જ આપણે કાઢીએ એમ. સાચી વાત. આ બધું અમુક તો હોસ્પિટલોની ખાય છે. હમ આ ક્યાંની છે ગોહિલ હે ગોહિલ એવું જ જૂનો ઘરનો દસ્તાવેજ ને એ બધું એ છે. ચલો ઓકે હાલો. એ મોઢામાં હાય. નાખાય છોકરા. એ મારી છોકરા પડાયો છે આ ને? છોકરો એને બધી મોઢામાં નાખા કરે ને અમારે એના પાછળ ને પાછળ આવરી દેખાડો કરવાનો એને. હાલો ડોક્યુમેન્ટ. આજે તો એટલી રીલ શૂટ કરી ને તો થાકીને હે ને આમ ટેહા જેવા થઈ ગયા. આજ તો આ મેડમ જો પડી ગયા. કાંઈ વાંધો નહીં હજી થાય. અત્યારે પ્રમોશન કરવાનું હતું ને તો ઈ પતાવ્યું. કાંઈ વાંધો નહીં. હજી તો કેટલા પ્રમોશન ભેગા થઈ ગયા હવે એ. મારું પૂરું, હું જાઉં ઉપર રૂમમાં હા અને મસ્ત નાઈટ ડ્રેસ પહેરીને લિપસ્ટિક બિપસ્ટિક કાઢ નાખવાનું ને એ મસ્ત હોઈ જાવ. કાંઈ વાંધો નહીં તું હુઈ જા. આ ઓલા બધાય એને ત્રણેયને નીચે મોકલી દીધા હતા કે તમે નીચે રમો થોડીક વાર. એટલે કેમ કે અમે શૂટ કરતા હતા ને તો વરી વારે ઘડીએ ને અરસી ઉપર આવું કરે ને તો બધું ઓલું થઈ જાય. લ્યો દાદા તો અહીંયા ને અહીંયા હોઈ ગયા. હે શું કરો છો તમે? હાલો જો થોડીક વાર હવે એક અમારે છે ને હજી હું મારે ખુશીને તો ખરેખર જમવાનું બાકી છે. કેમ કે એટલું લેટ થઈ ગયું ને બધું કામ કરીને તો જમવાનું રહી ગયું. કેમ કન્ટિન્યુ શૂટ કરી છે ક્યારના. એટલે હા ભાઈ જો હા બુટા લઈને આવ્યો. ક્યાં જાવ? શું કરેશ? ક્યાં પહેરાય? ક્યાં પહેરવાના? પહેરાય? હા, ક્યાં પહેરાય? હે લાવ પહેરાવ. લાવ પહેરાવ. હો? ના, પછી શું કરીશ? પહેરી દો. જોજો. મને દઈ છે હવે. હવે હું આવ્યો ને એટલે મારી પાછળ ચોટી પડશે. ચોટશે ને? હા જો બહાર હે ને મસ્ત ઓલું બધું થઈ ગયું છે. આજે તો થોડું લગભગ કાલ કા પરમ દિવસ લગભગ પતી જવું જોઈએ. 2 દિવસમાં આખે આખું આવરીથી મસ્ત શેડ આખો એકદમ ઓલી આ બધા જે પાયા ને એવું બધું છે ને એ બધું નીકળી જશે ને ઉપર એમનેમ જ આખો બનશે મસ્ત એલિવેશન. આખે એસીપીની સીટ્સ આવશે. આવ્યું હવે લાઇટ બધી ચાલુ થઈ ગઈ છે. સરસ મજા આવી. કાનું કુકુ આવ્યું આવશે નહીં કઈ બ પાકા હે આરસી તારા દોસ્તાર બધા. એ આ તો બીજા બધા આવ્યા. આ બધા આવ્યા. કેટલા બધા આવ્યા? ના ઈ નો આવે એમ થોડો. બા ને ઓલા કરતા વધારે બીક લાગે. મને બહુ બીક લાગે. એ નો કરાય એને. શું ચાલુ રમે કુકાઈ રે કુકા હે જો. બધા આવ્યા. જો કેટલા બધા કુકા. કા હર્ષિવ? જો. અહીંયા ઉતરે. ઓલો કાળિયો કઈડ છે એવો.
કાળિયો ખારો થાય જો હે ઈ બધાય કુકા કઈ બૂટા પહેરા વગર ભાગી આવ્યો આમ કોઈ એમ નથી પહેર્યા આજ તો નહીં હો અડવાન ના પાડીને લે થાય નો ગમે એને એને નો ગમે દીકા આપણે અડીની નો અડાય બેટા હાલો હવે અમારે જમવાનું બાકી અમે જમી લઈ તને જમવા હારું લેવા આવી પડશે લે ઉપર આમ મોઢામાં આમ કોળીએ મૂકી જાવ થાય મૂકી જવો પડે શાંતિ નીચે આવ આમ જો આય પપ્પાને કહેજો મને એવું કે બોલ તું મમ્માને તેડવા જઈશ ઉપર થોડા દોડાવે મમ્મીને આયા તેડવા આવી મમ્મીને ઉપર તેડી આવ જા નીચે બોલાય આવ મમ્માને ઉપરથી બોલાય આવ હા આવો નીચે આવો કે નીચે આવો કે આવો કે. નીચે આવો એમ કે એ શું મારી નીચે આવો જો કુકા તને તો કુકાનું જોઈ ને હાલાલ નીચે જમી લે હાલો હવે આની શું વિધિ કરવાની આપણે આ હા એને આ શૂટ કરું છું એટલે સ્ટોરમાં મૂકવાનું છે સ્ટોર રૂમમાં ઈ બધાને ખબર નથી હજી અમારું સેન્ટર ટેબલ અત્યારે થોડુંક અહીંયા પડ્યું હતું ને અંદર તો shoot કરું છું એટલે બહાર કાઢ્યું હા હા મારો અવાજ નહીં આવતો હોય તારો અવાજ આવતો હશે થોડો આવતો હશે આ કાનો હે ને તારે બદલનો તમારે બે મા દીકરામાંથી એક તો હોય જ આમ જો એલા કા અવાજ વગરના જો આશીર્વાદ જો પપ્પા કેવું કહે આપણા બધાયને હે કેટલી દેકારો કરે નીચે આવું તેડિયા મમ્માને તેડિયા મમ્માને તેડી આવ જા દાદરા ચડી જા દાદરા ચડિયા એય હાલ બોલાયા હવે તો દાદરા ચડતા શીખી ગયો ધીમે ધીમે બહુ ધ્યાન રાખવું પડે ધીમે ધીમે એવો દાદરા ચડી જાય ને એક કરી એટલે બહુ વધારે ધ્યાન રાખવું પડે હાલો બધાય જમવા જો લેટ નાઇટ જમવા બેઠા કઈ અમારે તમે બી લેટ નાઇટ એટલે વાગી ગયા 11 જો પાછળ ઘડિયાળમાં દેખાતા છે ને મેડમે લઈ લીધી કેરી ભીંડાનું શાક ભાખરી ને આપણો છે ચા શાક તો લઈશું ને શાક લઈશ ને ઈચ્છા થાય તો એ નક્કી ન હોય લેટ નાઇટ તો મને હે ને ઠરેલી ભાખરી બહુ વધારે ભાવે મને ગરમ ભાખરી કરતાં ઠરેલી ઠંડી ભાખરી વધારે મજા આવે ને એમાંય ઠંડી ભાખરી ને ચા હોય ને ગરમ ચા પણ થોડોક ગરમ હોવો જોઈએ એમ થોડોક માઈને બહુ વધારે નહીં મને હે કોમ્બિનેશન જબરું થોડુંક જ ગરમ નહીં વળી બધાયને ઘણાયને એકદમ ગરમ ચા હોવો જોઈએ એ ઘણાય ફૂક મારી મારી એક છે ને પનીર વાળી રીલ શૂટ કરી ને થાય બધા નખરા પનીર નખરું બોલો પડ્યું 3 કાગડિયા પડ્યા ત્યારે કાંઈ વાંધો નહીં હાલે મને તો ઈચ્છા હતી કે હું હે ને પનીરનું કંઈક બનાવીને ખાઈશ પણ પછી યાદ આવ્યું કે ભાઈ હજી જમવાનું બાકી તો હું પનીર ક્યાં ખાવા બેસીશ અત્યારે નો બને કાલ બનાવી અત્યારે બનાવી નાખે તું તો શું બનાવવું છે કે આ બધું પડ્યું છે એટલે પછી આ બનાવવાનું ઈ બનાવવાનું બધું પડ્યું છે ખાઈ થોડુંક ને ભાગી પનીર જાય. ટિક્કા બનાવીશ મસ્ત કાલે હા એટલે સબ્જી નહીં હો ઓલું પનીર ટિક્કા ઓલું બાર્બેક્યુ કબાબ ટાઈપ હા એવું બનાવશું એવું બનાવ શેકેલું ઉપર બધું હા આખું મસ્ત ઓલું ગ્રેવી વાળું કરીને એને શેકી નાખશું ઓવનમાં કાલે કાલે હાલો કાલે બનાવીને હાલો જમી લઈ પછી તો હજી ઘણા કામ હે હુઈશું તો નહીં વાગી જઈશે 2:30 લગભગ તો હે વાગી જાય તું હુઈ જવાની મારે તો વાગી જાય 2:30 એડિટ કરવાનો વ્લોગ રીલ શૂટ એક રીલ એડિટ કરવાની એક બ્રાન્ડ શૂટ કર્યું ઈ એડિટ કરવાનું ઘણું બધું કામ હે તો ચાલો આજના વ્લોગને અહીંયા જઈને કરશું મળીશું કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય અમારો વ્લોગ ગમ્યો હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરવાનું ભૂલતા નહીં શેર કરવાનું ભૂલતા નહીં બધાને બાય બાય ગુડ નાઇટ બધાની કોમેન્ટ હોય છે શું તમે બહુ મહેનત કરો છો અરે thank you. ફળ મળ્યું છે આ સરસ જો આ કોમેન્ટ પરથી યાદ આવ્યું આજે એક બહુ જ મસ્ત સરસ આમ મજા આવી ગઈ ને બધી કોમેન્ટ સારી જોઈ છે પણ એવું હોય ને કોક વાર કંઈક કોમેન્ટો યાદ રહી ગઈ હોય ને બહુ મસ્ત હોય લગભગ કોમેન્ટો બધી વાંચી યાદ રહી જાય ને બહુ મસ્ત કોમેન્ટો બધાને થેન્ક યુ એક મસ્ત કોમેન્ટ હતી સરસ કહેવાય કે તમે અત્યારે બધા કહે છે કે મા બાપ સાથે રહેવાનું પણ તમે ખરેખર રહ્યો છો એમની સાથે ફરો છો અને એવું જ હતું ને બધું હે સરસ થેન્ક યુ બસ એ છે
મમ્મી પપ્પાએ મહેનત કરી પહેલાં, હવે અમે મહેનત કરી, આ બધું કરી છે કોના માટે? અમારા છોકરા માટે. ને મમ્મી પપ્પાએ હારે ખુશ રહી, એમના જીવનમાં એ બધું જોઈ લી એટલા એના માટે. બરાબર ને? શું વિચારેશ? હું એ વિચારું હા. કે જે વસ્તુ હું મારા મમ્મી પપ્પાને નથી બતાવી શકી ને, ભલે આ મમ્મી પપ્પા મારા દુનિયામાં નથી, એ જ વસ્તુ, બધી વસ્તુ હું અમારા આ મમ્મી પપ્પાને બતાવીશ. બરોબર. ઓકે? ને તારા મમ્મી પપ્પા જ છે ને, બધા કે જ છે ને કે મમ્મી પપ્પા સાચું જ છે. મારા મમ્મી પપ્પાથી વિશેષ કહું તો ના નથી ગઈ. હા, સરસ સરસ સરસ. હાલો, આજે ગુડ નાઇટ, બાય બાય. આટલું જ હતું આ વ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, બાય.